નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સાબરકાંઠા જિલ્લામાં લાયસન્સ વગર ચાલતી 17 મટન શોપ સીલ। હિંમતનગરમાં પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકાની કાર્યવાહી। સાબરકાંઠાના હિંમતનગર નગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે આજે મોટી કાર્યવાહી કરી છે। ટીમે પોલીસ બંદોબસ્ત સાથે શહેરની 17 મટન શોપને સીલ કરી છે। આ તમામ દુકાનો પાસે ફૂડ વિભાગનું લાયસન્સ ન હતું। નગરપાલિકાએ માર્ચ મહિનામાં જ આ દુકાનોના માલિકોને નોટિસ આપી હતી, જો કે કોઈ માલિકે નોટિસનો જવાબ આપ્યો ન હતો। આથી મંગળવારે નગરપાલિકાએ કડક પગલાં લીધા છે। સીલ કરાયેલી દુકાનો બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી છે। આમાં પોલો ગ્રાઉન્ડમાં, હુસેની ચોક, અંજુમન સ્ટ્રીટ, સર્વોદય સોસાયટી, અલીફ મસ્જિદ પાસે, મોટી વહોરવાડ, મુખ્ય પોસ્ટ ઓફિસ પાછળ અને કાટવાડ ભીલવાસ પાસેના વિસ્તારોનો સમાવેશ થાય છે। નગરપાલિકાએ આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સબગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા, જિલ્લા સાબરકાંઠા।